સ્ટુડન્ટ્સ એક્સરસાઇઝ 5.6 માં ક્વેશ્ચન 1 to 6 એન્ડ 9 10 હોમવર્કમાં આપેલા હતા. ક્વેશ્ચન 3 અને 4 માં ડાઉટ હતો તે ક્લિયર કરી લઈએ. ક્વેશ્ચન 3, ફાઇન્ડ dy by dx. x is equal to sin t, it means dx by dt is equal to cos t and dy by dt. t નું વિથ રિસ્પેક્ટ ટુ t 1 થાય એટલે પાછું નથી કરતા. cos 2t નું માઇનસ sin 2t અને ફંક્શનમાં 2t નું પાછું 2 થશે વિથ રિસ્પેક્ટ ટુ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ 2 સાઇન 2t નું શું થશે 2 સાઇન t cos t. આ ઇક્વેશન થશે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. માઇનસ 2 2 ઝા 4 sin t cos t upon dx by dt, that is cos t. cos t cut minus 4 sin t. આવી ગયો આન્સર તમારો. now x is equal to 4t, તો dx by dt 4 constant, t નું with respect to t 1 થશે તો that is 4 અને dy by dt 4 constant ડિફરન્શિએશન કોનું થશે d બાય dt ઓફ 1 અપોન t થશે. અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ t કરીએ બિકોઝ ફંક્શન t પર ડિપેન્ડ કરે છે. તો 1 અપોન ટીનું શું થશે માઇનસ 1 અપોન ટી સ્ક્વેર. બરાબર, 1 અપોન એક્સનું માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર થાય, 1 અપોન ટીનું માઇનસ 1 અપોન ટી સ્ક્વેર થાય અને ટીનું વિથ રિસ્પેક્ટ ટુ ટી પાછું 1 થાય તો એ લખતા નથી. તો હવે આનો ફાઇનલ આન્સર dy બાય dx dy by dt upon dx by dt. તો dy by dt minus 4 upon t square divide by dx by dt 4. તો આનો આન્સર શું આવશે? આ જે ઉપરની ટર્મ છે એના ડિનોમિનેટરમાં t સ્ક્વેર છે, નીચે જશે તો માઇનસ 1 upon t સ્ક્વેર થશે, 4 4 કટ થશે. બરાબર છે, ઇઝી ક્વેશ્ચન છે. ચાલો હવે આપણે આગળ કરીએ. વર્ડ 7 8 કરવાના છે તો ક્વેશ્ચન નંબર 7 8 કરી લઈએ. તો યોર ક્વેશ્ચન નંબર 7 is an important question. x is equal to sin cube t upon root cos 2t. y is equal to cos cube t upon root cos 2t. આ રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનું કીધેલું છે. હવે પહેલાં તો dx બાય dt ફાઇન્ડ કરવું પડશે. તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ એક્સ ફંક્શન છે તો ડિવિઝનનો રૂલ લાગશે. તો નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું સાઇન ક્યુબ ટીનું 3 સાઇન સ્ક્વેર ટી અને સાઇન ટીનું પાછું કોસ ટી થશે. બરાબર, વિથ રિસ્પેક્ટ ટુ ટી કરીએ છીએ એટલે ટીનું પાછું લખતા નથી, 1 જ થાય એટલે. હવે માઇનસ ઉપરનું કોન્સ્ટન્ટ રાખીને નીચેનું કરશું રૂટનું. તો રૂટ ઓફ એક્સનું 1 અપોન 2 રૂટ એક્સ થાય. તો રૂટ ઓફ કોસ 2t નું 1 અપોન 2 રૂટ ઓફ cos 2t થશે અને cos 2t નું પાછું માઇનસ sin 2t થશે અને 2t નું પાછું ખાલી t નથી 2t છે તો 2t નું પાછું 2 થશે વિથ રિસ્પેક્ટ ટુ t ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર. તો નીચે છે રૂટ ઓફ cos 2t એનો સ્ક્વેર. આ રીતે થશે તમારું ડિફરન્શિએશન. હવે જોઈએ તો આ 2 અને આ 2 કટ થશે. બરાબર છે. આ રૂટ ઓફ કોસ 2t ઇન્ટુ રૂટ ઓફ કોસ 2t એલસીએમ લઈએ તો આ કોસ 2t થશે. 3 સાઇન સ્ક્વેર ટી તો 3 ને આગળ લખો, સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી થશે. આ માઇનસ માઇનસ પ્લસ સાઇન 2t ઇન્ટુ સાઇન ક્યુબ ટી થશે. અને જો આના એલસીએમમાં રૂટ ઓફ કોસ 2t આવે તે પાછું નીચે જશે
તો આ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ, તો અહીંયા શું આવ્યું cos 2t ઇન્ટુ આ રૂટ ઓફ cos 2t નીચે જશે કારણ કે અહીંયા મલ્ટીપ્લાય કરીને એલસીએમ લીધું છે, તો આ થશે રૂટ ઓફ cos 2t. આ રીતે થશે આનું સોલ્યુશન. હજી આગળ કરીએ તો જો sin સ્ક્વેર t 3 cos 2t इंटू साइन स्क्वेर टी इंटू कॉस टी प्लस साइन 2t નું શું થાય 2 sin t इंटू कॉस टी इंटू आ साइन क्यूब टी होल डिवाइड बाय cos 2t इंटू रूट ऑफ cos 2t. હવે cos 2t અને रूट ऑफ cos 2t ને cos 2t રેઝ ટુ 1/2 કહેવાય, તો cos 2t 1/2 પ્લસ 1 3/2 થશે. તો અહીંયા શું આવશે cos 2t રેઝ ટુ 3/2. હવે આટલું સિમ્પ્લિફિકેશન રાખીએ, જ્યારે ડિફરન્શિએશનમાં ડિવિઝન કરીશું ને આગળ ડીવાય બાય ડીટી શોધીને, ત્યારે એને આગળ સ્ટેપમાં હજી સિમ્પ્લિફાઈ કરીશું. હવે ડીવાય બાય ડીટી શોધીએ તો ડીવાય બાય ડીટીમાં સેમ નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું 3 cos સ્ક્વેર ટી અને cos ટીનું પાછું माइनस साइन टी माइनस ऊपरનું કોન્સ્ટન્ટ રાખીને cos ક્યુબ ટી ને નીચે 1/2 અંડર રૂટ cos 2t અને cos 2t નું પાછું માઇનસ સાइन 2t ઇન્ટુ 2 થશે. આ ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર સેમ જ છે, નીચેનાનો સ્ક્વેર એટલે cos 2t જ આવશે. પાછું એલસીએમ લઈએ. आ 2 कट रूट cos 2t इंटू रूट cos 2t cos 2t 3 ने आगळ लऊं माइनस है एटले -3 cos 2t इंटू cos स्क्वेर t इंटू साइन t અને અહીંયા જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ સાइन 2t ને પહેલાં જ લખી દઉં 2 sin t इंटू cos t इंटू cos क्यूब t અને આ રૂટ cos 2t અહીંયા મલ્ટીપ્લાય થયું એટલે આખાનું એલસીએમ રૂટ cos 2t થાય. એ પાછું નીચે આવે તો અત્યારે અહીંયા જ લખેલું છે cos 2t રેઝ ટુ ટોટલ 3/2 થાય, બરાબર છે. અહીંયા લખ્યું તેમ cos 2t ઇન્ટુ રૂટ cos 2t, તો એ ટોટલ cos 2t રેઝ ટુ 3/2 થશે કારણ કે અહીંયા એલસીએમ લીધું આની સાથે મલ્ટીપ્લાય કરીને, એટલે આ એલસીએમ નીચે આવશે, બરાબર. સેમ અહીંયાની જેમ. હવે ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું છે, તો હું આ ખાલી થોડુંક કાઢી નાખું છું અત્યારે, સમજજો. હવે તો જોઈએ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. તો ડીવાય બાય ડીટીમાં અહીંયા જો સાઇન ટી અને કોસ ટી કોમન નીકળશે. જો કાઢવું હોય તો કોસ સ્ક્વેર ટી બી નીકળી શકે, પણ પછી અહીંયા સાइन स्क्वेर टी થાય એટલે સાइन ટી કોસ ટીને કોમન કાઢું છું અત્યારે. સાइन ટી ઇન્ટુ કોસ ટી ડીવાય બાય ડીટી લખીએ તો અહીંયા બચશે -3 cos 2t ઇન્ટુ કોસ ટી થશે. સાइन ટી કોસ ટી કોમન, ઉપર એક સાइन અને એક કોસ નીકળી ગયો, પ્લસ સાइन કોસ નીકળી ગયું તો 2 cos ક્યુબ ટી થશે. આ સોરી 2 તો કટ થઈ જાય છે, આ 2 અને આ 2 એટલે cos ક્યુબ ટી બચશે ડિવાઈડ બાય cos 2t રેઝ ટુ 3/2 હોલ ડિવાઈડ બાય, હવે dx બાય dt આવશે. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. તો dx બાય dt લખું હવે આ રીતે લખું dy by dx is equal to dy by dt upon dx by dt. sin t cos t કોમન કાઢો અહીંયા પણ, તો આગળ બચશે 3 cos 2t ઇન્ટુ એક સાઇન નીકળી જાય તો sin t અને cos નીકળી જાય, પ્લસ આ 2 પણ ઉપર કટ થઈ જાય છે એટલે 2 નહીં બચશે. સેમ પેલી રીતે જેમ અહીંયા 2 અને 2 કટ થયા છે, પણ 2 sin t ઇન્ટુ cos t નો 2 તો આવશે જ. સોરી મિસ્ટેક થઈ છે, આ 2 તો આવશે જ बिकॉज sin 2t નું ઇક્વેશન 2 sin t ઇન્ટુ cos t થશે. તો 3 cos t પ્લસ 2
સાઇન ક્યુબ ટી થશે આ, બરાબર છે. સાઇન ટી અને કોસ ટી કોમન કાઢો તો 3 cos 2t ઇન્ટુ સાઇન ટી પ્લસ સાઇન કોસ નીકળી ગયું તો 2 સાઇન ક્યુબ ટી, રાઈટ. 2 આવશે એટલે સાઇન 2tનું એક્સપાન્શન છે 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી ડિવાઈડ બાય, થઈ ગયું. હવે જો ડિનોમિનેટર સેમ છે, કટ થશે. સાઇન ઇન્ટુ કોસ કટ થઈ ગયું. હવે બચશે ઉપર જો -3, પાછળ કોસ ટી છે તો કોસ 2t ને કોસમાં કન્વર્ટ કરીએ. 2 cos સ્ક્વેર ટી -1 ઇન્ટુ આ કોસ ટી પ્લસ 2 cos ક્યુબ ટી ડિવાઈડ બાય 3 cos 2t છે તો 3 cos 2t ઇન્ટુ સાઇન ટી છે તો cos 2t ને સાઇનમાં કન્વર્ટ કરીએ. 1 - 2 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી પ્લસ 2 સાઇન ક્યુબ ટી. હવે આ બાજુ એનું એક્સપાન્શન -6 cos સ્ક્વેર ટી -3 2 6 cos સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી -6 cos ક્યુબ ટી માઇનસ પ્લસ 3 1 3 ઇન્ટુ કોસ ટી પ્લસ 3 cos ટી પ્લસ 2 cos ક્યુબ ટી ડિવાઈડ બાય 3 sin t into 1 3 sin t minus 3 2 6 sin square t into sin t sin cube t plus 2 sin cube t થશે તો is equal to -6 cos cube t plus 2 cos cube t. So that will be -4 cos cube t plus 3 cos t -6 sin cube t प्लस तो अँ 3 sin t -4 sin cube t થશે. 3 sin t -4 sin cube t sin 3t નું ઇક્વેશન છે 3 sin t -4 sin cube t અને cos 3t નું ઇક્વેશન શું છે તો that will 4 cos cube t minus 3 cos t આ છે. cos 3t is equal to 4 cos cube t minus 3 cos t. હવે જો અહીંયાથી આ માઇનસ બહાર કાઢીએ તો બ્રેકેટમાં 4 cos cube t minus 3 cos t બચશે. તો આ શું થશે માઇનસ ઓફ cos 3t अपॉन sin 3t. cos अपॉन sin એટલે cot થશે. તો this is minus cot 3t થઈ ગયું. તો આન્સર માઇનસ ઓફ cot 3t. અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે. 3 કે 4 માર્કમાં બી અમુક વાર પૂછાય છે બટ સ્ટાઇલ ઓફ પેપરમાં એવું છે કે ડિફરન્શિએશનમાંથી 2 માર્કનું જ પૂછે છે અને 2 MCQ બટ અમુક વાર સ્ટાઇલ ઓફ પેપરના હિસાબે નથી પૂછતા. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ માટે થઈ ગયું. હવે આપણે ક્વેશ્ચન નંબર 8 કરીએ. 9 અને 10 હોમવર્કમાં હતા તે મોસ્ટલી બધાને આવી ગયા છે. અમુક સ્ટુડન્ટ છે જેવા કે વિશાલ, આર્યન, મોહમ્મદ જે લોકો નોટ્સ જરા પણ મોકલતા નથી. ક્વેશ્ચન 8માં એવું કીધું છે ફાઇન્ડ dy બાય dx. સેમ ક્વેશ્ચન. x ઇઝ ઇક્વલ ટુ એના બ્રેકેટમાં cos t પ્લસ log ઓફ 10 t બાય 2 એન્ડ y ઇઝ ઇક્વલ ટુ a ઓફ sin t. બરાબર છે. આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો હવે જો એક્સ ફંક્શન ટી પર ડિપેન્ડ કરે એ તો કોન્સ્ટન્ટ કહેવાય. તો dx બાય dt એ કોન્સ્ટન્ટ cos ટીનું માઇનસ સાઇન ટી લોગનું જે બી ફંક્શન હોય તે 1 અપોનમાં આવશે અને આનું પાછું થશે 10નું શું થશે sec સ્ક્વેર ટી બાય 2 થશે અને ખાલી ટી નથી ટી બાય 2 છે તો ટી બાય 2નું પાછું 1 બાય 2 થશે. જો ડી બાય ડીટી ઓફ ટી બાય 2 તો આ 1 બાય 2 કોન્સ્ટન્ટ કહેવાય. ડી બાય ડીટી ઓફ ટી તો એ 1 થાય એટલે 1 બાય 2 બચશે. હવે અહીંયા જોઈએ તો આ માઇનસ સાઇન ટી સાઇન બાય કોસ થાય તો કોસ ઉપર જશે cos t બાય 2 sec સ્ક્વેર t બાય 2 એટલે 1 અપોન cos સ્ક્વેર t બાય 2
ઇન્ટુ 1/2, તો આ શું થશે માઇનસ સાઇન ટી, એક એક કોસ કટ, તો હવે જો 1 1 ઝા 1, તો આવી રીતે થાય 1/2 સાઇન t/2 ઇન્ટુ કોસ t/2 થશે, તો 2 સાઇન ઇન્ટુ કોસ, સાઇન 2 થીટા થાય. આપણે ઇક્વેશન આ રીતે છે, સાઇન 2x ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, બરાબર. તો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, અહીંયા જે બી હોય એના કરતાં ડબલ હોય, તો t/2 છે એનું ડબલ કરીએ તો t/2નું ડબલ t થાય, 2થી મલ્ટીપ્લાય થાય તો આ હાફ છે t/2, x હોય તો 2x આવે, એટલે અહીંયા જે બી હોય તેના કરતાં ડબલ આવે, તો t/2નું ડબલ એટલે 2 ઇન્ટુ t/2, તો એ t થશે, તો સાઇન t થઈ ગયું. હવે ઇક્વેશન શું થઈ ગયું, તો જો એના બ્રેકેટમાં માઇનસ સાઇન ટી ઇન્ટુ સાઇન ટી માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 હોલ ડિવાઈડ બાય સાઇન ટી થશે. માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી દેટ ઇઝ કોસ સ્ક્વેર ટી. કેમ એવું? બિકોઝ હવે તમને ટ્રીગો આવડવું જ જોઈએ, 10થમાં એટલે કહેવામાં આવે છે કે ટ્રીગો ધ્યાનથી કરવાનું. સાઇન સ્ક્વેર ટી પ્લસ કોસ સ્ક્વેર ટી 1 થાય, ઇટ મીન્સ કોસ સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી થાય, તો અહીંયા dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ એ 1 પ્લસ 1 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી, આવું થશે. ધીસ ઇઝ dx બાય dt. હવે dy બાય dt શોધીએ, તો એ સિમ્પલ છે, એ સાઇન ટી, તો એ કોન્સ્ટન્ટ સાઇનનો કોસ ટી. તો વોટ ઇઝ dy બાય dx? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. તો dx બાય dt એ કોસ સ્ક્વેર ટી, ડિનોમિનેટરનો બી ડિનોમિનેટર સાઇન છે તો એ ઉપર જશે, એ કટ, એક કોસ કટ, તો સાઇન ટી અપોન એક આ કોસ ટી બચશે સ્ક્વેરનું, તો સાઇન ટી બાય કોસ ટી 10t આવશે તમારો આન્સર. આ સ્ટેપ પર નહીં ખબર પડે તો ફોન કે મેસેજ કરજો. 1 1 ઝા 1 અપોન 2 સાઇન t/2 ઇન્ટુ કોસ t/2, બરાબર. એટલે સાઇન 2 થીટા, થીટા શું છે t/2, તો 2 ઇન્ટુ t/2, તો t બચે, દેટ ઇઝ વાય 1 અપોન સાઇન ટી. એલ્સ સાઇન ટીનું ઇક્વેશનો લખવા કેવું તો તમે શું લખો, 2 સાઇન t/2 ઇન્ટુ કોસ t/2 લખો, તો એ જ છે આ, બરાબર. જે બી અહીંયા હોય તેના કરતાં અહીંયા હાફ હોય 2 સાથે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આ બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 7 ને 8 એટલે બાકી રાખેલા હતા. નાઇન્થ ને 10th તમને હોમવર્કમાં આપેલા હતા, એ થઈ ગયા હતા બધાના. ચાલો હવે ક્વેશ્ચન નંબર 11. એમાં એવું કીધું છે કે જો x બરાબર √a રેઝ ટુ સાઇન ઇન્વર્સ t એન્ડ y ઇઝ ઇક્વલ ટુ √a રેઝ ટુ cos inverse t, तो साबित करो और प्रूव दैट dy by dx इज इक्वल टू -y by x. तो હવે જો આ ક્વેશ્ચનને કઈ રીતે થશે, પહેલાં તો y અને x માં જ આન્સર લાવવાનો છે. x ઇઝ ઇક્વલ ટુ a રૂટ ઓફ a સાઇન ઇન્વર્સ t વર્ગમૂળમાં, તો x બરાબર આવું લખાય, a રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી એની 1/2 ઘાત થાય. તો x બરાબર શું લખાશે, 1/2 છે, તો 1/2 સાથે ઘાતનો ગુણાકાર થશે, તો 1/2 સાઇન ઇન્વર્સ ટી લખાશે. એવી રીતે y બરાબર એની 1/2 કોસ ઇન્વર્સ ટી લખાશે. હવે ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી છે તો આપણે લોગ લઈએ બંને બાજુ, તો log x બરાબર ઘાત આગળ આવે 1/2 સાઇન ઇન્વર્સ ટી, અને જે બી બેઝ હોય તેની આગળ લોગ લાગે, તો log ઓફ a
હવે બંને બાજુ ટીની સાપેક્ષે વિકલન કરતા એવું કેમ કરીએ છીએ? બિકોઝ એક્સ વિધેય કોના પર આધાર રાખે છે? ટી પર. એને અચળ ગણવામાં આવે છે. તો log xનું શું થાય? 1/x અને xનું પાછું dx બાય dt. log a ને અચળ ગણવામાં આવે, 1/2 ને બી અચળ ગણવામાં આવે. તો 1/2 log a અચળ. સાઇન ઇન્વર્સ xનું 1/√1 - x² થાય. તેવી રીતે સાઇન ઇન્વર્સ ટીનું 1/√1 - t² થાય. અને ટીનું પાછું ટીની સાપેક્ષે 1 થાય એટલે લખતા નથી. હવે આ x પેલી બાજુ જાય તો x ઉપર જશે. x log a છેદમાં 2 વર્ગમૂળમાં 1 ઓછા ટીનો વર્ગ. સેમ y માટે કરો તો log y 1/2 cos ઇન્વર્સ t ઇન્ટુ log a. હવે જો સમજાવું છું તમને, અહીંયા ડિરેક્ટલી લખાય. ટીની સાપેક્ષે કરીએ છીએ તો 1/y dy બાય dt. 1/2 log a તો કોન્સ્ટન્ટ છે. cos ઇન્વર્સ ટીનું શું થાય? સાઇન ઇન્વર્સ ટીનું 1/√1 - t² થાય. તો cos ઇન્વર્સ ટીનું -1 થાય. બરાબર, -1/√1 - t². એટલે dy બાય dt ડાયરેક્ટ કરું તો આ x જેમ અહીંયા ગયેલો તેમ y જશે. log a તો ઉપર જ રહેશે, આ 2 નીચે રહેશે અને √1 - t². બટ ફરક શું પડે? +1ની જગ્યાએ -1 આવે એટલે આ ફંક્શન માઇનસ થઈ જાય. બરાબર, આ તમને આગળ ઘણા બધા સમ કર્યા છે એટલે ડિરેક્ટલી લખું છું, નહીં ખબર પડે તો પૂછજો. નાવ dy બાય dx શું થશે? dy બાય dt અપોન dx બાય dt. તો dy બાય dt શું છે? -y log a upon 2 √1 - t² whole divide by dx by dt. તો dx by dt x log a upon 2 √1 - t². છેદ ડિનોમિનેટર સેમ છે, કટ. આ બંને બચે, log a બી સેમ કટ. તો બચ્યું -y upon x. તો તમારો આન્સર આવશે dy by dx is equal to -y by x. This is your answer. બરાબર. હવે એક્સરસાઇઝ 5.6 કમ્પ્લીટ થાય છે. હવે થોડુંક બેઝિક તમને શીખવી દઉં. ડબલ ડેરિવેટિવ્સ આવશે અને પછી આપણે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. સો ડબલ ડેરિવેટિવ્સ એટલે આ જે વસ્તુ કરી ગયા તે જ. તમે એકવાર ડિફરન્શિએશન કરતા હતા, એ જે આન્સર આવતો હતો તેને હવે બીજી વાર તમારે ડિફરન્શિએટ કરવાનું છે. બહુ જ સિમ્પલ ટોપિક છે. એક બે ક્વેશ્ચનથી તમને સમજાવી દઉં. ગુજરાતીમાં એને દ્વિતીય વિકલન કહેવાય છે, ડબલ ડેરિવેટિવને. દ્વિતીય વિકલન એટલે આ પ્રથમ વિકલન કહેવાય dy બાય dx, અને પેલું કહેવાશે દ્વિતીય વિકલન એટલે કે ડબલ ડેરિવેટિવ. હવે પહેલાં તો ડબલ ડેરિવેટિવ માટે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આપણે પ્રથમ વિકલન ફર્સ્ટ ડેરિવેટિવને આટલી રીતે લખી શકીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. જો એક્સની સાપેક્ષે કરો તો એક લખાય dy બાય dx, કાં તો લખાય y ડેશ, કાં તો લખાય y1, કાં તો લખાય f ડેશ x. બરાબર, એ રીતે ડબલ ડેરિવેટિવ. બીજું જો વિકલન કરો દ્વિતીય તો d² y બાય dx² થશે. y ફંક્શન કહેવાય. વિકલન કોનું થાય? d બાય dxનું. એટલે દ્વિતીય વિકલન શું કહેવાય? dનો વર્ગ છેદમાં dxનો વર્ગ. એટલે કે d² અપોન dx² ઓફ y. આખાનું સેકન્ડ નહીં કરી દેતા, dy² અપોન dx². y તો ફંક્શન છે, વિધેય છે. એટલે દ્વિતીય વિકલનમાં શું કહેવાય? d² y અપોન dx². આ વસ્તુ અલગ છે. હા, આનો મતલબ થાય dy બાય dx ફર્સ્ટ ડેરિવેટિવ શોધવાનું અને એનો સ્ક્વેર કરવાનો, અને આનો મતલબ થાય સેકન્ડ ડેરિવેટિવ. એવી રીતે y ડેશની જગ્યાએ y ડબલ ડેશ, y1ની જગ્યાએ આવશે y2 અને f ડેશ એક્સની જગ્યાએ f ડબલ ડેશ એક્સ. બરાબર, દેટ ઇઝ કોલ્ડ સેકન્ડ ડેરિવેશન ઓર ડબલ ડેરિવેશન. સો ધીસ ઇઝ ફર્સ્ટ. આ પ્રથમ, આ છે દ્વિતીય. ચલો હવે મેં તમને ક્વેશ્ચનથી સમજાવું. ડિરેક્ટલી એક્ઝામ્પલ જ છે આમાં. એક્ઝામ્પલ 38 એમાં એવું કીધું છે, ફાઇન્ડ d² y
by dx square if y is equal to x cube plus 10x. પહેલું તો જો બીજા પર જવું હોય તો પહેલા પર તો જવું જ પડે, તો બીજા પર જવાય. તો y બરાબર x ક્યુબ પ્લસ 10x, તો dy બાય dx x ક્યુબનું 3x સ્ક્વેર. હવે પેલું ભૂલી જાઓ, ટીની સાપેક્ષે અને થીટાની સાપેક્ષે. હવે આપણે એક્સની સાપેક્ષે જ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો 3x સ્ક્વેર પ્લસ 10xનું સેક સ્ક્વેર એક્સ. હવે સેકન્ડ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર, એટલે આ જે મળે છે ને તેનું પાછું વિકલન, પાછું ડિફરન્શિએશન. તો 3 કોન્સ્ટન્ટ એક્સ સ્ક્વેરનું 2x થાય, તો 3 2 ઝા 6x. સેક સ્ક્વેર એક્સનું શું થાય? પહેલાં તો 2 sec x અને sec xનું પાછું sec x ઇન્ટુ 10x. એટલે આન્સર શું આવશે? 2 કોમન બ્રેકેટમાં 3x પ્લસ sec સ્ક્વેર એક્સ ઇન્ટુ 10x. બહુ જ સિમ્પલ વસ્તુ છે, ફર્સ્ટ ડેરિવેશન કરવાનું અને એ જે આન્સર આવે તેનું પાછું કરવાનું. કંઈ નવું નથી, ખાલી નામ નવું છે, સેકન્ડ ડેરિવેશન. બરાબર? ચલો હવે એક્ઝામ્પલ 39 કરી લઈએ અને 40, પછી બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. તો લાસ્ટ 2 એક્ઝામ્પલ. જો આમાં તમારી પ્રેક્ટિસ જોઈએ, હું ગમે એટલું અહીંયા બોર્ડ પર ડિરેક્ટલી કરાવીશ, અમુક જગ્યાએ તમને ડાઉટ પણ થશે. એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આ ચેપ્ટર ઇઝી લાગશે. તો એક્ઝામ્પલ 39માં એવું કીધું છે y બરાબર a sin x, y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b cos x. પ્રૂવ ધેટ ડી સ્ક્વેર વાય બાય dx છે, સાબિત કરો, પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ 40માં એવું કીધું છે y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ e રેઝ ટુ 2x પ્લસ 2 ઇન્ટુ e રેઝ ટુ 3x. ધેન પ્રૂવ ધેટ, સાબિત કરો કે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર માઇનસ 5 dy બાય dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો જો ઇઝી, બેવા ડેરિવેશન કરવાનું છે. તો dy બાય dx શું થશે? એ કોન્સ્ટન્ટ sin x નું cos x, b કોન્સ્ટન્ટ cos નું માઇનસ સાઇન, તો માઇનસ b sin x. સેકન્ડ કરવાનું છે ડી સ્ક્વેર, એટલે કે dy બાય dx નું જે આવેલું છે તેનું પાછું, તો એ કોન્સ્ટન્ટ cos નું માઇનસ સાઇન, માઇનસ a sin x, માઇનસ b કોન્સ્ટન્ટ sin નું cos, તો માઇનસ b cos x. તો અહીંયા શું થશે? આ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર માઇનસ કોમન બ્રેકેટમાં a sin x પ્લસ b cos x થશે. હવે ધ્યાનથી જો, a sin x પ્લસ b cos x શું છે? દેટ ઇઝ y. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા ઉપર લખી દઉં છું, ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય થઈ ગયું. બરાબર? હવે આ માઇનસ વાય એમ આવશે તો પ્લસ વાય થશે. તો ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. સિમ્પલ ક્વેશ્ચન. લાસ્ટ એક્ઝામ્પલ, ધેટ ઇઝ y આપી દીધો, આ સાબિત કરવાનું છે. કેટલી વસ્તુ જોઈએ? dy બાય dx જોઈએ અને ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર જોઈએ. એટલી જ વસ્તુ શોધીએ. તો જો dy બાય dx 3 કોન્સ્ટન્ટ e રેઝ ટુ 2x નું e રેઝ ટુ 2x અને 2x નું પાછું 2 પ્લસ 2 કોન્સ્ટન્ટ e રેઝ ટુ 3x નું e રેઝ ટુ 3x અને 3x નું પાછું 3. ખાલી x હોય તો પાછું કરતા નથી. તો આ શું મળ્યું? 3 2 ઝા 6 e રેઝ ટુ 2x પ્લસ 6 e રેઝ ટુ 3x થઈ ગયું. અહીંયાથી બી તમે કરી શકો, વેલ્યુ મૂકીને બી કરી શકો. ચાલો અહીંયાથી જવા દો, આગળથી કરીએ. ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર બી જોઈએ. તો 6 કોન્સ્ટન્ટ e રેઝ ટુ 2x ઇન્ટુ 2 થાય, તો 6 2 ઝા 12 e રેઝ ટુ 2x પ્લસ 6 કોન્સ્ટન્ટ e રેઝ ટુ 3x ઇન્ટુ 3 થાય, તો 6 3 ઝા 18 ઇન્ટુ e રેઝ ટુ 3x. બંને મળી ગયા. આ તમારું LHS અને ઇઝ ઇક્વલ ટુમાં 0 RHS લાવવાનું છે. તો સિમ્પલ છે, 100% આવડી જશે બધાને. જો હવે LHS લખું છું, ગુજરાતી મીડિયમ વાળા ડાબી બાજુ લખવાનું,
ડાબા LHS છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર -5 dy બાય ડીએક્સ પ્લસ 6y વેલ્યુ મૂકી દઈએ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેરની 12 ઇન્ટુ e રેસ ટુ 2x પ્લસ 18 e રેસ ટુ 3x માઇનસ 5 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે આને 5 થી મલ્ટીપ્લાય કરવાનું છે -5 -30 5 6 ઝા e રેસ ટુ 2x હવે આ માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ 5 6 ઝા 30 e રેસ ટુ 3x પ્લસ 6 ઇન્ટુ y તો y આ છે પ્લસ 6 તો 6 3 ઝા 18 e રેસ ટુ 2x અને પ્લસ 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 6 2 ઝા 12 e રેસ ટુ 3x તો ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ 18 30 30 માઇનસ 30 18 પ્લસ 12 30 e રેસ ટુ 3x માઇનસ 30 e રેસ ટુ 3x થઈ ગયું આ તમારો આન્સર લાસ્ટ એક્ઝામ્પલ એક બાકી રહે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ હોમવર્કમાં સ્વાધ્યાય 5.7 એટલે કે એક્સરસાઇઝ 5.7 એના હોમવર્કના ક્વેશ્ચન છે તમારા બધામાં જ સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર એવા ક્વેશ્ચન છે એમાં મલ્ટિપ્લિકેશનનો રૂલ બી આવશે 1 to 20 ક્વેશ્ચન જે છે 1 to 11 તે ટ્રાય કરજો નહીં આવશે તો કરાવીશ ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 11 ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 10માં ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર શોધવાનું છે 2 વાર વિકલન ડિફરન્શિએશન કરીને અને ક્વેશ્ચન નંબર 11 આ ટાઈપનો છે બરાબર કંઈ નહીં આવડે તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો થેન્ક યુ